કોમ ધંધો શું કરે? ભાઈ ચોરી કરે, મહિને 5-6 લાખ રૂપિયા કમાય. બાપા ભલન ચોરી કરતો, પૈસા તો હારા કમાય હે, આપડી સોળી ખુશ રહેશે. હાર તો પાકું કરી દઈએ. બાઈક તો જ્યું આપણું વેવાઈ યાર, અમારું બાઈક તમારા ઘરના બહાર મેલ્યું તું, દેખાતું નહીં. સંબંધ ની જગ્યાએ અને ધંધો ધંધાની જગ્યાએ. હા બોલો બેબી. હા ટીકા, પોપડી તમારે હગાઈ થઈ જઈ? ઓહો કાકા, થઈ જઈ. અમોન કીધું એ ના? તમને ના કીધું ને એટલે જ થઈ. અરે ભોગા મારું. ભાઈ રીંગણ શું ભાવ? રીંગણ 60 ના 500. અને આ ગાજરું ભાવ? એ 60 ના 500. અને આ કંકોળો ભાવ? કંકોળો 120 ના 500. ભાઈ શાકભાજી બહુ મોંઘું નહીં? ભાઈ શાકભાજી મોંઘું નથી, તમે ગરીબ છો. ભાઈ તને ખબર? શું? જે ઘરમાંથી વાસણ ધોવાનો અવાજ ના આવતો હોય ને, એ ઘરમાં વાસણ પતિ ધોતો હોય. બસ બસ, હવે કેટલું લોબુ કરે? લુગડા હુકવવાની દોરી નહીં કરવાની. તે મારા માણસનો પકડ્યો. હું આ ગામનો સરપંચ છું. હાલ એનું છોડી દે, નકર તને સસ્પેન્ડ કરાવી દો. હા હાલ જ છોડી દઉં. સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મને છોડી દો ને યાર. હા તને છોડી દઉં, પણ એક શરતે. શું? હું તને અંદર જઈને જે કોઈ બી પૂછું ને એમાં તારા સરપંચ નું નામ આપવાનું. હા. તું દારૂનો વેપાર કરી શકું ના કહેવાથી કર્યું? સરપંચ ના. સરપંચ હવે તો તું એ ફસવાનું. આજે એક શાયરી દીકુ તારા માટે. કે સાંજ પડે તું મારા દિલમાં આવજે, કે સાંજ પડે તું મારા દિલમાં આવજે, અને સાથે એ બે વિમલ લેતા આવજે. તાનસેન એક શાયરી જવા દેતા. સંડાસ કરીને હાથ ના ધોવાય, સંડાસ કરીને હાથ ના ધોવાય. પેલા ઘોડ ધોવાય પછી હાથ ધોવાય.